શહેરમાં મનરેગા યોજનાના નામ બદલવાના નિર્ણયના વિરોધમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે આવેલ ક્રેસન્ટ સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર્તાઓએ બેનર પોસ્ટર સાથે સરકાર વિરુદ્ધ નારાબાજી કરી ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસના આગેવાનો દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવું મહાત્મા ગાંધીજીના વિચારોનું અપમાન હોવાનું જણાવી આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ આ વિરોધ પ્રદર્શનને લઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર ક્રેસન્ટ સર્કલ ખાતે પહોંચી ગયું હતું। પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી અને તેમને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે महात्मा गांधीजीना नाम साथे जोड़ायेलो कायदो एटले के महात्मा गांधी राष्ट्रीय ग्रामीण बाहेंधरी कायदो एटले के मनरेगा ए कायदाने बदइरादापूर्वक जे अत्यारे हटाववानुं केंद्र सरकार द्वारा जे दुस्साहस करवामां आव्युं छे अने गांधीजीनो जे श्रम अने परिश्रम आ देश माटे आ देशना राष्ट्रपिता कहेवाय आ देश माटे जेमनो श्रम अने जे परिश्रम छे एने जे एना आधारे आ कायदो जे घडवामां आव्यो हतो के 100 दिवसनी जे रोजगार गेरंटी अने ऐतिहासिक कायदो हतो जेने आम गणो तो 20 થી 25% भारतनी वस्ती प्रभावित थी एवो कायदो बदलवानुं एनुं नाम बदलवानुं जे दुस्साहस करवामां आव्युं छे एना ज विरोधमां आजे भावनगर शहर कांग्रेस द्वारा प्रतीक धरणानो कार्यक्रम राखवामां आव्यो हतो। आ सरकारने गांधीजीना नाम साथे चोखे चोखो वांधो छे एवुं स्पष्ट देखाई रह्युं छे। आ सरकार पोलीस सरकारना इशारे हजी धरણા ઉપર બેઠા જતા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ત્યાં જ एमने उपाड़ी अने जे आ कार्यक्रम अमारी अटक करवामां आवी छे आ कार्यक्रम दरमियान ए खूब ज गंभीर घटना कही शकाय। कारण के आ देशमां आ लोकशाही छे, आ लोकशाही वाळो देश छे। ज्यारथी केंद्रमां भाजपनी सरकार छे त्यारथी लोकशाही अत्यारे विखराती होय एवुं स्पष्ट देखाई रह्युं छे। अमे अमारा हक माटे कोईपण मांगणी माटे धरણા उपर बेठा होय अने गांधीजी आपणा राष्ट्रपिताना नाम साथे ज्यारे छेड़छाड़नी वात होय त्यारे चूप न बेसी शकाय એટલા માટે જ કોંગ્રેસ પક્ષ ધરણા ઉપર બેઠું હતું। પણ આ ભાજપની સરકારને એ પણ મંજૂર ન હોય। તમામે તમામ કોંગ્રેસના આગેવાનોની મોટા બુટલેગર હોય એ રીતે ડિટેન કરીને ધરપકડ કરવામાં આવી। પણ કોંગ્રેસનો કાર્યકર ચૂપ નહીં બેસે। આ બાબતે કોંગ્રેસની લડત ચાલુ જ રહેશે।